જય માતાજી મિત્રો, બધા કેમ છો? તો બધા મજામાં? તો બધા મજામાં જજો. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે જવાનું છે અંધારિયાવાડ બાજુ અને માળના જ જવાનું છે. તો તમે લોગમાં બન્યા રહેજો. આગળ તમને બધા અત્યારે ચોમાસાનો વ્યૂ બધો તમને બતાવી. રસ્તો હાલો પેલા નાખી આવજો. પેલામાં જ નાખી છે પણ મેળાવો છો. ચાલુ છે લોકેશન બહુ મસ્ત મજાનું છે. તો અમે અહીંયા નાળે ઉભા રહ્યા છીએ. આ છે મારો ભાઈબંધ કાનો અને આ છે હાર્દિક. આ છે અમારું સ્ટેન્ડ અને આ છે ગાડી. હાલો કાનો, તો ફોટા પાડી લેવો ને ભાઈ. અને ઓલા સામે મારા બેટા એટલે અંદર વયા ગયા. બોલ આમ જો. कालू है मेरा कालू है मेरा कालू है. हाँ मारा बेटा गया बाजवा गया हो. फाइटिंग जामी हो भाई. आ तो ये जामी ये जामी 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 कानो राजी થઈ ગયો. હા બાધે છે બધાય. આવડો કે અમારી સરહદ માં નહીં આવવાનું, ઓલો કે તમારે અમારી સરહદ માં નહીં આવવાનું. પાકિસ્તાન vs ઇન્ડિયા. હા ભાઈ એકબીજાની સરહદ ઉપર બાધો વાટું થઈને ભાઈ હશે. કાલુ હે મેરા કાલુ હે, કાલુ હે મેરા કાલુ હે. તમ તમારા હગા વાલા જેટલા હોય એટલા બધા લેતો આ એમ કે છે કે પાછી મારવાની થતી નથી. તમારી સાથે શું આના બધા આપણે સામું કેમ જોતા જાય? હેલો મિત્રો, હવે અમે પાડી લેવી છે ફોટા. તો સુધીરભાઈ તમે બે ઉભા રહી જાઓ. બસ લોકાલે ભાઈ આજ તો તારો ફોટો પાડી લેવાય. હા વિયાવો મોટા ખરખા તો બાયરો મોટા. તમે એક બે આંગળા કર્યા થા આમ. કાના ફોટો તો પાડી મોરો નાખી. હાલો બધાયનો ઉદ્યોગ બે વારા હો. એક ફોટો. હાલો ઓકે. ફોટા કોઈ માંગતા નહીં. તમે ઉપાધિ કરો છો ખોટા નહીં કે ફોટા પાડી લીધા પછી આ નાખ એ ટાઈમ મળે પછી આવશે તમતાર નિરાતે. બરોબર ફોટા આવી જશે એમાં ના.
નજારો અને આ ગોવાળ દાદા છે, કાકા જાય છે. કાકા કેમ છો? મજામાં ને? દાદા કેમ છો? મજામાં? દાદા આમે સિંહનો ત્રાસ કેવો છે આપણે? નથી ને સિંહનો ત્રાસ એક હમણાં ને કરે માણસ તો કાંઈ છે એવું છે. દાદા કહે છે કે અહીંયા એક સિંહ આવ્યો હતો અને અત્યારે ગોવાળ છે જે જાય છે. અત્યારે ડુંગરનો નજારો તમે જો, ચોમાસું છે ને લીલું બહુ ઘાસ થઈ ગયું છે. આમાં તો તમે જોઈ શકો છો મિત્રો. આ છે બધા અને લોકેશન તમે જુઓ ભાઈ. આ ગામડું કહેવાય. ગામડા જેવી મોજ ક્યાંય ન આવે. ક્યાંય એટલે ક્યાં પૈસા દેતા પણ ગામડા જેવી મોજ ક્યાંય આવતી નથી. આ તમે જોઈ શકો છો હાર્દિકને કાનો બી ફોટા પડે છે. આ છે માળનાથ મહાદેવ જે આપણે મંદિર છે ને, આ કાંકરેની પાસે માળનાથ મહાદેવ મંદિર છે. અને આ છે ગોવાળ. આ જાય છે નજારામાં કઈ ઘટે જ નહીં. તમે જોઈ શકો છો. અમે વિડીયો બનાવતા હતા, બાઇક ઊભી રાખી તો અમારો ભાઈબંધ કાનો છે રોડ ઉપર ઘણું બસ્તું સેપાઈ ગયેલું તો કોઈ ગાડી વાળા કે કોઈ ફોરી વાળા ગમે ને એને સેપી નાખી છે. હું તમને દેખાડું. અને હવે આપણે સાઈડમાં લઈ લેવી. આ છે ભાઈ કોનું બચ્ચું છે, સેપાઈ ગયું છે તો એને આપણે રોડ ઉપરથી સાઈડમાં લઈ લેશું અને ગમે એ કામ કરશું. ખાડો કરે છે અને ખાડો કરીને દાટી દેવાની છે. અને આ કાનો છે અમારી બચ્ચું લે છે કોનું, બસ એને પકડી લેતું ત્યાંથી ધીમે ધીમે લઈને આપણે દાટી દઈશું. એક આપણે જોયેલું છે કે ભાઈ ખજૂરભાઈ ઘણા વિડીયો આવા મૂંગા જનાવરોની સેપાઈ જતા હોય છે અને એને લઈને આપણે એ પ્રમાણે આપણે જોયેલું છે ને એ પ્રમાણે આપણે બધું શીખવી દીધું ભાઈ કે આવી રીતના આપણે ગમે કંઈ જીવજંતુ હોય મરી ગયેલું તો રોડ ઉપર આપણે નીચે મૂકી દેવું. બરોબર. હવે એને આપણે અહીંથી ખાડો કરીને દાટી દઈશું. આ ડુંગર કાળો વિસ્તાર છે એટલે અહીંયા ખાડો બહુ ઊંડો નથી થયો. તો આપણે બીજો ખાડો ગાળ્યો છે તો કાના આપણે લઈ લેતો ભાઈ કોને. જીવે છે? મરી ગઈ છે, સેપાઈ ગઈ છે ભાઈ. હવે આને આપણે ખાડામાં દાટી દઈશું અને ધૂળ નાખી દઈશું આપણે એના માથે. બરોબર. આપણે નાખી દઉં. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. હવે આપણે એને ખાડો કરીને દાટી દીધી છે. અહીંયા ખાના એમાં ધૂળ નાખી દે ભાઈ. 3-4 ખોબા નાખી દો. હાવ દાટી દો. બરોબર ભાઈ. એટલી આપણી સેવા કરી છે તો આપણે લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો આપણે આજે આવતા રીતે બ્લોગમાં બન્યા રહેશે. બરોબર. આગલો માણસનો તમને નજારો બતાવું. તો મિત્રો હવે અમે બાઇક લઈને જતા હતા તો બીજી એક ચીસકુલી પણ પાળી છે તો તમને દેખાડું. ચીસકુલી મરી ગઈ છે. હવે એને પણ અમે દાટશું અને ઓલું કરશું ખિસકુલીને. બરોબર. તમે જોઈ શકો છો આ ખિસકોલી અહીંયા પડી ગયેલી છે રોડ ઉપર. આ પણ ગાડીમાં આવી ગઈ છે ખિસકોલી. અમારા કાનાભાઈ છે એ ખાડો ગાળે છે. ખિસકોલી મરી ગયેલી છે અને દાટવાની છે. રોડ ઉપર આવા મૂંગા જનાવર પણ મરી ગયેલા હોય, જીવ જંતુ હોય કે પણ જે કોઈ પણ હોય તો એને તમારે રોડ ઉપરથી લઈને સાઈડમાં મૂકવી. બરોબર. અને આપણે લઈને ખાડામાં મૂકી દઈશું. દાટી દેવાની છે અને આપણે ખાડામાં. બરોબર. આપણે ખાડો ગાળ્યો છે. ઓમ શાંતિ એમ લખી નાખી અને આને આપણે ખાડામાંથી આને દાટી દઈએ. બરોબર. તો પેલા મિત્રો ઘણું બસ્સું મરી ગયેલું હતું અને અહીંયા ખિસકોલી તમારા કાનાભાઈ દાટે છે. બરોબર. અમે અહીંથી ભાડ્યા એટલે તરત ગાડી ઊભી રાખી અને જોયું તો ખિસકોલી બગીને દાટી દીધી છે. બ્લોગમાં તમે આગળ બન્યા રહેજો. બરોબર.
છે અમારા કાનાભાઈ. અને આ જો ભાઈ કુંડ આખો ભરેલો છે ભાઈ. નાવાની મજા આવે છે પણ અત્યારે કોઈ ભાઈબંધ દોસ્તાર નથી એટલે એમ એકલા નાવાની મજા ન આવે નાવાની. બરોબર ને કાના? એ વાત છે. હાર્દિક નાવું છે ભાઈ આમ આપણે આજે નહીં બધા ફ્રેન્ડ સાથે મળીને અહીંયા ત્યારે જોઈ શકો છો બકરા છે. ડુંગરામાં બકરા ફરવા આવ્યા છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ માળનાથ મહાદેવ ટેમ્પલ. તમે જોઈ શકો છો પ્રેમ સે બોલો જય માળનાથ. હવે આપણે માળનાથ મહાદેવ ઉપર લોકમાં બન્યા છીએ. જોઈ શકો છો મિત્રો આ છે માળનાથ મહાદેવ ટેમ્પલ. આ છે માળનાથ મહાદેવનું મંદિર. પાણી તરસ ક્યારુંની લાગી હતી તો હવે અહીંયા માળનાથ મહાદેવ આવ્યા છે. દાદાના સાનિધ્યમાં આવ્યો છે ને હવે તરસ શીખશે. હવે કારની તરસ લાગી હતી. વિડીયો બનાવતા હતા તમે જોઈ શકો છો. કાનો એને પાણી પી લીધું છે અને હવે હાર્દિકે પાણી પી લીધું છે ને હું પણ હવે પાણી પી લઉં. તો મિત્રો અમને ખૂબ સરસ લાગે છે અને રસ્તામાં પાણી નહોતું મળતું પણ સુધીરભાઈ અહીંયા આવીને પાણી પી રહ્યા છે. જુઓ બધી જ સુવિધા આપણને મળી રહે. સુધીરભાઈ એમ જ છે કે પાણી પીને કેવું લાગે છે? તો મહાદેવના સાનિધ્યમાં આવ્યા પછી કાંઈક તરસ શીખી એટલે મજા આવી. લગભગ તમે આગળ બન્યા રહેજો. હજી આપણે ઉપરનો નજારો દેખાડવાનો છે. માણસ આપણે સિંગલ ચડીને માણસ બરોબર ને? ઉપરનો નજારો બતાવી બહુ મસ્ત વ્યૂ આવે છે. હવે બે મારા દોસ્તાર છે થાકી ગયા છે અને પરસેવો લૂસતા લૂસતા આવે છે. બેસી જાય ડુંગરો ચડવો બહુ આકરું પડે છે યાર. થાકી ગયો હું પણ થાકી ગયો છું. હું સ્ટેન્ડ આ લઈને બેસી ગયો છું અને કાનો ની પણ બેસી ગયા છે. જોઈ શકો છો મિત્રો પતરાવાળો રસ્તો આવે છે બરોબર. થાકી ગયા છે હવે. હવે મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ માળનાથ મહાદેવ છે. ડુંગર કહેવાય ને ડુંગરની ઉપર આવી ગયા. હવે તમને મસ્ત મજાનો નજારો દેખાડો. તમે જુઓ નજારો જુઓ એક ફેરી. આ છે પવન ચક્કી. હા તમે જોઈ શકો છો મિત્રો નજારો. તમે મિત્રો એક ફેરી વ્યૂ જુઓ કેવો વ્યૂ કેટલો જોરદાર આવે. હા કાના વાહ કાનો જો મોજમાં આવી ગયો. और हार्दिक पण धीमे धीमे मौज में से हो भाई एम कहीं घटे ज नहीं. ऐसा नजारा कहीं और देखने को नहीं मिलेगा मेरे फ्रेंड्स. मेरी जान. तो मित्रों व्लॉग ने अहींया पूरो करीए छीए बरोबर. तो लाइक से सब्सक्राइब करवानुं भूलता नहीं. बाय बाय.